ઓમાનની ખાડીમાં INS સુરત હવે તૈનાત કરી દેવામાં આવ્યું છે। યુદ્ધને લીધે મધ્ય પૂર્વના દેશોમાં અનેક ભારતીય નાગરિકો પણ ફસાયા છે। જરૂર પડે તો બચાવ અભિયાન માટે ભારતીય નેવી અત્યારે સજ્જ કરી દેવામાં આવી છે। સ્થિતિ વસણી તો યુદ્ધ જહાજ રાહત અને બચાવ અભિયાનમાં પણ સામેલ થશે। ભારતીય નેવી પણ હવે એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે। મધ્ય પૂર્વના દેશોમાં વધતા તણાવ અને સંઘર્ષની સ્થિતિને જોતા હવે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। ભારતીય નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ભારતીય નેવીને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે। યુદ્ધ જહાજ એટલે કે INS સુરતને ઓમાનની ખાડીમાં તૈનાત કરી દીધું છે। જો પરિસ્થિતિ વધુ વણસે તો ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે નેવી દ્વારા મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી શકે છે। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ઈરાન અને ઇઝરાયલનું એક ભયાનક યુદ્ધ હવે વિકરાળ સ્થિતિ ધારણ કરતું જઈ રહ્યું છે। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર હવે તમામ જગ્યાએ જોવા મળી રહી છે। ત્યારે ભારતીય નેવી એલર્ટ પણ હવે મોડમાં આવી ગઈ છે। ત્યારે ભારતીય નેવી એલર્ટ થઈ ગઈ છે। ઓમાનની ખાડીમાં INS સુરત હવે તૈનાત કરી દેવામાં આવ્યું છે। યુદ્ધને લીધે મધ્ય પૂર્વના દેશોમાં અનેક ભારતીય નાગરિકો પણ ફસાયા છે। જરૂર પડે તો બચાવ અભિયાન માટે ભારતીય નેવી અત્યારે સજ્જ કરી દેવામાં આવી છે। સ્થિતિ વસણી તો યુદ્ધ જહાજ રાહત અને બચાવ અભિયાનમાં પણ સામેલ થશે। ત્યારે હવે ધીરે ધીરે ઈરાન ઇઝરાયલના યુદ્ધની અસર સમગ્ર જગ્યાએ જોવા મળી રહી છે। ત્યારે ભારતીય નેવી પણ હવે એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે અને ભારતીય નેવીએ હવે એ ઓમાનની ખાડીની અંદર INS સુરત પોતાનું તૈનાત કરી દીધું છે। જે ભારતીયો અન્ય દેશોની અંદર ફસાયેલા છે તેમને પરત લાવવા માટે કંઈ પણ મદદની જરૂર હશે તો ભારતીય નેવીએ ખડે પગે અત્યારે એ તૈનાત છે અને તેને લઈને હવે તમામ દેશોની એ સૈન્ય શક્તિઓ છે તે પણ અત્યારે એલર્ટ મોડ પર છે। ત્યારે ભારત પણ હવે એ એલર્ટ ઉપર આવી ગયું છે। મારી સાથે મારા સહયોગી નંદિની ન્યૂઝરૂમથી જોડાયા છે। નંદિની, ઈરાન ઇઝરાયલનું યુદ્ધ જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ તેની અસર એ સમગ્ર વિશ્વની અંદર વધતી જાય છે અને હવે ભારતીય નેવી પણ એલર્ટ પર આવી ગયું છે। બિલકુલ જી ઉમંગ, મધ્ય પૂર્વના દેશોમાં વધતા તણાવ અને સંઘર્ષની સ્થિતિને જોતા હવે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। સમુદ્રી સીમાઓ પર સુરક્ષા વધારવા અને ભારતીય નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ભારતીય નેવીને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે। આ વ્યૂહાત્મક તૈયારીઓના ભાગરૂપે ભારતીય નૌસેનાએ તેના અત્યાધુનિક યુદ્ધ જહાજ એટલે કે INS સુરતને ઓમાનની ખાડીમાં તૈનાત કરી દીધું છે। હવે મિડલ ઈસ્ટના વિવિધ દેશોમાં હાલ લાખો ભારતીયો વસી રહ્યા છે। યુદ્ધ જેવી સ્થિતિના કારણે ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકો અને તેમના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। એટલે ભારત સરકારે આ સ્થિતિ પર સતત નજર રાખી રહી છે જેથી કરીને જો પરિસ્થિતિ વધુ વણસે તો ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે નેવી દ્વારા મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી શકે છે। હવે ઓમાનની ખાડીમાં તૈનાત કરવામાં આવેલું INS સુરત અત્યાધુનિક ટેકનોલોજી અને હથિયારોથી સજ્જ છે। આ યુદ્ધ જહાજની હાજરી માત્ર સુરક્ષા માટે જ નથી પરંતુ રાહત અને બચાવ કામગીરી માટે પણ અત્યંત મહત્વની સાબિત થઈ શકે છે। જરૂર પડે તો આ જહાજ તબીબી સહાય અને નાગરિકોના સ્થળાંતર માટે પણ એક સારું પ્લેટફોર્મ બની શકે છે। બીજી રીતે જોવા જઈએ તો સમુદ્રી માર્ગો પર થતી હિલચાલ પર બાજ નજર રાખવા માટે INS સુરત એ પોતાની સજ્જતાને લઈને બહુ જ પ્રખ્યાત થયું છે અને કોઈ પણ કટોકટીની સ્થિતિમાં જો ભારતીય નેવી ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરવા માટે સજ્જ થઈ શકે તે માટે કટિબદ્ધ છે અને મધ્ય પૂર્વની સ્થિતિને જે રીતે ગંભીર થઈ રહી છે પરંતુ જો કોઈ પડકારો આપણી સમક્ષ કે દેશની સમક્ષ આવશે તો તેની સામે લડવા માટે પણ નેવી સજ્જ થઈ છે। હવે આ સાથે જ બીજી વાત એ પણ છે કે જો ભારત સરકાર અગાઉના જે એમના સફળ ઓપરેશન્સ રહ્યા છે જેમ કે ઓપરેશન કાવેરી હોય, ઓપરેશન ગંગા હોય, એવી રીતે આવનારા સમયમાં પણ એક મોટું બચાવ અભિયાન શરૂ કરી શકે છે અને INS સુરત સિવાય પણ અન્ય યુદ્ધ જહાજો અને એરફોર્સના વિમાનોને સ્ટેન્ડ બાયમાં રાખ્યા હોવાના અહેવાલો
સામે આવી રહ્યા છે કે જેથી કરીને ભારતીયોને રેસ્ક્યુ કરવું હોય તો તેના માટે INS સુરત જેટલી પણ પોતાની વિશેષતાઓ છે, પોતાની ભૂમિકા ભજવી શકે તેના માટે તેને ઓમાનની ખાડીમાં તૈનાત કરવામાં આવી છે. જી ઉમંગ. જી બિલકુલ, આભાર નંદિની. તો હવે ધીરે ધીરે એ ઈરાન ઇઝરાયલના યુદ્ધને લઈને ભારત સરકાર પણ એલર્ટ મોડ પર આવી છે. છેલ્લા 48 કલાકમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ 5 દેશોના રાષ્ટ્રવડાઓ સાથે ચર્ચાઓ કરી છે. ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાહુ સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચા કરી હતી. હંમેશા ભારતે જ્યારે આવી સ્થિતિ વિશ્વની અંદર વણસી છે ત્યારે શાંતિ અને સલામતીનો પક્ષ રાખ્યો છે, ત્યારે આ વખતે પણ શાંતિ અને સલામતીની આશા રાખતા સાથે બીજા દેશોની અંદર જ્યારે ભારતીયો ફસાયેલા છે ત્યારે પરત લેવા માટે હવે ભારતીય નેવી અત્યારે સજ્જ થઈ ગઈ છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.